નમસ્કાર, હું દેવાંશી ઠાકર નવનિર્માણ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડાના મહેશ ગામની વિવાદિત જમીનના દસ્તાવેજ મામલે સામાજિક કાર્યકર દ્વારા મુખ્યમંત્રીના નિવાસસ્થાન બહાર ભૂખ હડતાળની ચીમકી ઉચ્ચારી છે. ખેડા તાલુકાના મહેશ ગામે સર્વે નંબર 526ની કરોડોની કિંમતની જમીન અંગે કોર્ટમાં વિવાદ ચાલતો હોવા છતાં નિયમોને નેવે મૂકીને સબ રજિસ્ટ્રાર દ્વારા આશરે 1 કરોડ અને 18 લાખ રૂપિયાનો દસ્તાવેજ કરી આપવામાં આવ્યો હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. સામાજિક કાર્યકર જુનેદ ખાન પઠાણે આક્ષેપ કર્યો છે કે વિવાદિત જમીનના દસ્તાવેજોમાં અન્ય લોકેશનના ફોટા અને ખોટી વિગતો જોડીને સરકારને ગેરમાર્ગે દોરવામાં આવી રહી છે. જીપીએસ લોકેશનમાં દર્શાવવામાં આવેલી જગ્યા અને વાસ્તવિક સર્વે નંબર વચ્ચે મોટો તફાવત હોવાનું પણ સામે આવ્યું છે. આ સમગ્ર પ્રકરણમાં મામલતદાર કચેરી દ્વારા કરવામાં આવેલી ફેરફાર નોંધની મંજૂરી સામે પણ સવાલ ઉઠી રહ્યા છે. આક્ષેપ અનુસાર પ્રાંત અધિકારી સમક્ષ આ મામલે અપીલ પેન્ડિંગ હોવા છતાં અને ગત 7 માર્ચના રોજ અપીલ દાખલ કરાઈ હોવા છતાં 13 માર્ચ 2026ના રોજ ઉતાવળે દસ્તાવેજની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હોવાના આક્ષેપ છે. મારું નામ છે જુનેદ ખાન અમન ખાન પઠાણ, સામાજિક કાર્યકર્તા. મહીજ ગામે ખેડા તાલુકામાં એક જગ્યા આવેલી છે, સર્વે નંબર 526માં કોર્ટ મેટર ચાલતી હોય, ઘણી તકરારી મેટરો ચાલતી હોય, સબ રજિસ્ટર દ્વારા રજિસ્ટર દસ્તાવેજ કરવામાં આવ્યું અને દસ્તાવેજની અંદર સર્વે નંબર 526નો દસ્તાવેજ કરવામાં આવ્યો અને ત્રીજી જગ્યાનું લોકેશન અને જગ્યાના ફોટા એડ કરવામાં આવ્યા. શું આ કોઈ પણ વ્યક્તિ અસામાજિક તત્વો કોઈક બીજું દસ્તાવેજ કરશે અને મુખ્યમંત્રીના નિવાસસ્થાનના ફોટા મૂકશે તો શું આ સબ રજિસ્ટર એ દસ્તાવેજ માન્ય ગણશે? અને મામલતદાર દ્વારા જે ફેરફારની એન્ટ્રીઓ મંજૂર કરવામાં આવી એ સંપૂર્ણ દેખાડવામાં આવે છે. દેખાઈ રહ્યું છે કે કોર્ટ મેટરો ચાલતી હોય અને તેમને આર્થિક લાભ એટલો મોટો મળેલો હોય તેમણે ફાંસ એ એન્ટ્રીઓ પ્રમાણિત કરેલી અને તેને મંજૂર કરી. તેમાં મારો વિરોધ મેં પ્રાંત સાહેબને દર્શાવેલો. મારી એક જ માંગ છે કે મને આમાં વહેલી તકે ન્યાય નહીં મળે તો મુખ્યમંત્રીના નિવાસસ્થાનની બહાર હું ભૂખ હડતાલ પર બેસીશ. આજ આશરે લગભગ 5-7 કરોડની જગ્યા છે અને આમાં સીડીઆર અધિકારીઓનું અને સીસીટીવી બહાર નીકળશે તો આ ભ્રષ્ટાચારમાં કેટલા લોકો સંકળાયેલા છે એ ઉજાગર થશે. દસ્તાવેજ 1 કરોડ ને 18 લાખનો દસ્તાવેજ કરવામાં આવેલો. જીપીએસનો મુદ્દો એવો છે કે જગ્યા જે દસ્તાવેજમાં જે સર્વે નંબર દર્શાઈ રહ્યા છે એ જીપીએસમાં એ જગ્યા જ નથી, એ બીજું લોકેશન છે, બીજો સર્વે નંબર છે. એ સરકારને ગેરમાર્ગે દોરી રહ્યા છે. પ્રાંત અધિકારીમાં અપીલ ચાલતી હોય, 7 અપીલ કરેલી છે અને 13/2026ના રોજ જે દસ્તાવેજ થાય છે એટલે પ્રાંત અધિકારીને બી અવગણના કરીને આ દસ્તાવેજ કરવામાં આવેલો. આ જમીન મહીજમાં આવે છે.